તો કેમ છો મિત્રો? જો આપણે રાત્રે ઘરે 2 વાગે પહોંચી ગયા હતા અમદાવાદ ને આપણે ઘરે આવીને જો મસ્ત મજાના સૂઈ ગયા હતા ડાયરેક્ટ. The next day. તો કેમ છો મિત્રો? બધા મજામાં ને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આપણે તો આજે જો વહેલા ઉઠી ગયા હતા અને વહેલા જ નાહી લીધું હતું. કાલે તો નાનીના ઘરે હતો ને આજે મારા ઘરે આવી ગયો છું. તો આજે એકલું લાગે છે. ત્યાં તો બધા હતા ને તો આમ મજા આવતી હતી અને અહીંયા આવીને તો હવે આપણે આજે વહેલા ઉઠી ગયા હતા તો આપણે જો બહુ બધી ભૂખ લાગી ગઈ હતી ને હવે જો આપણે નીચે આવી ગયા હતા અને આપણે બેઠા થોડી વાર રમતા હતા. થોડી જ વારમાં મારા મમ્મી જો મસ્ત મજાનો કેરીનો રસ બનાવીને લાવ્યા હતા અને હું જો પીતો હતો. કેવો મસ્ત મજાનો છે કેરીનો રસ. કેરીનો રસ ખાવાની તો મજા જ કાંઈક અલગ છે. હવે તો ઉનાળો હમણાં પૂરો થઈ જશે અને કેરીની સિઝન પણ પૂરી થઈ જશે તો આપણને પછી કેરી ખાવા પણ નહીં. જો આપણને કોઈ રમાડતું પણ નથી જો એટલે આપણને રોવું આવે છે. અને એમાં સાચી વાત તો એ છે રોવું એટલે આવે છે કે આપણા કેરીનું બોક્સ બાજુમાં પડ્યું છે અને એ મારી આમ બાજુમાં ખેંચાતું નથી મારાથી. પણ પછી તો ત્યાં જો કેરીનું બોક્સ ની બાજુમાં પહોંચી ગયો હતો અને જો બોક્સ પણ આપણાથી ખુલી ગયું હતું. અભી મજા આયેગા ના ભીડો. થોડી વાર રમી લીધું અને આપણને તો આવતી હતી બહુ ઊંઘ, કેમ કે આપણે બસમાં આવ્યા હતા અને ફૂલ થાકી ગયા હતા. તો આજે મારા મમ્મીએ મને નીચે જ સુડાવી દીધો હતો. A few moments later. પછી તો આપણે જો ઉપર આવી ગયા હતા અને મસ્ત મજાનું બીજી વાર નાઈને રેડી થઈ ગયા હતા. જો આ અમારા મમ્મી મારી માટે નવા બૂટ લઈ આવ્યા હતા. જો કેવા મસ્ત છે બૂટ, કોમેન્ટ કરજો. થોડી વાર પછી જો મારા મામા પણ ઉઠી ગયા હતા અને જો મને રમાડવા માંડ્યા હતા. અને પછી આપણે પાછા કપડાં ચેન્જ કરી નાખ્યા હતા કેમ કે આપણે જવાનું છે આજે મારા ફઈના ઘરે. પછી તો મારા નાસ્તાનો ડબ્બો જો મારા હાથમાં આવી ગયો. મારે જવાનું છે મારા ફઈના ઘરે પણ મને કોઈ તેડતો નથી. જો આપણે ફાઇનલી પહોંચી ગયા હતા આપણા ફઈના ઘરે અને જો મારા મમ્મીને એમ કહે છે જો તારા મમ્મી તો જો તરત રીલ્સ ઉતારવા માંડ્યા. પણ મારા મમ્મી કે રીલ્સ નથી ઉતારતી, આ તો મારા વ્લોગ ઉતારે છે મારા મમ્મી. આ જો અમારા ફુવા છે અને અમારી બીજી નાની દીદી છે. ત્યાંથી પછી આપણે ઘરે આવી ગયા હતા 12 વાગે ને પછી જો રમતા 1 વાગી ગયો હતો. તો પણ આપણે રમતા જો આપણા હાથી ઉપર બેસીને મસ્ત મજાના. આજનો વ્લોગ થોડોક નાનો છે પણ થોડું ચલાવી લેજો. તો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ છીએ. કાલે મળીએ બીજા વિડીયો સાથે, નવી મસ્તી સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સિયા રામ, બાય બાય.